યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો. મારી મમ્મી લઈ આવે છે. આ કયું ફળ છે કોમેન્ટ કરીને કહેજો. જોઈ શકો છો. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સાંજના 7 થઈ ગયા છે અને આપણે દોવાની છે ગાય. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આપણે દોઈ રહ્યા છીએ ગાય. મમ્મી ખાંડ તૈયાર અને આવું કંઈક વાછળ વાપરે છે. જોઈ શકો છો. ચાલો આપણે ખાંડ તૈયાર કરી લઈએ. તગારું લઈ લઈએ અને મહાદેવને દીવો ના ખાઈ થઈ ગયું પૂરું કરી. ચાલો આપણે ખાંડ તૈયાર. હું દીધું માં ફેમિલી અમે કરી લીધું ખાંડ તૈયાર ને હવે અમે જઈ રહ્યા છીએ. ખાંડ લીધું ક્યાં એટલો બધો ઠેલી ભરી ક્યાં. તો ચાલો ખાંડ તો ભૂલાઈ ગઈ. ખાંડ લઈ લઈ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. કીડિયારું તો આપણે પૂરી દીધું છે. જાય તો હા હા એ તો કામ બધું ચપ્પલ ગરમી કઈ જોડા તમે ચપ્પલ લઈ જવા ના દીધા ચપ્પલ ગહાઈ જાય મને તો કેવા જળથી કે નીંજે મારે કાંઈ જરૂર નથી મેં તો મને વાળી જાતે તો પૂજા પાઠ કરશે બે જાય તો છે જોઈ શકો છો ફ્રેન્ડ. અમે દોઈ રહ્યા છીએ ગાય. ચાલો રોની રાખી દઈએ. હે શું કહેશું? બે ચેલા આવી ગયો ઓલું માસીનું બિંદુ
નહીં એમાં લાપસી જશે ને ભાઈ તમારે ખાઈ ના આવે સાઈડ માટે નો ટેસ્ટ નહીં સાઈડ ઓલા દેખાય આ બે ના પૂછવા કાલ લઈ જાય જોઈ શકો ફ્રેન્ડ વાછડા મને બહુ મારે છે લગમાં બની દેજો વાછડાને બાંધી આમ ઓહો રિલાયન્સ ખબર નહીં ચાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો અમે કેરીનું અથાણું બનાવી રહ્યા છે હીરુડીની વાડીએ બકાય છે કા ખાઈ જાય બકાય એમ કે હીરુડીની વાડીએ બકાય બકાઈ જડે તો જોઈ શકો છો તમે અહીંયા મસ્ત મજાના તાળી પાસે દુઃખ સરસ આવે ફોટો બોટો પાડવો હોય તો આવી જાજો જોઈ શકો છો આરી ખડ બાજરામાં કોઈ નાઈ ન અંદર ગળી કાઢે તો એક ગાયને આરામથી થઈ જાય કોણ કાઢે ગાન બોલાવવા કોણ જાય આખો દી કાંઈ વાળીવાળા બેઠા ન તાળિયા મસ્ત મજાના આવી ગયા છે કા ખબર નહીં કોણ નથી બાજરો વાવ્યો કેમ ઓહો ઘઉં કાઢ પપ્પા કેમ ક્યાં ઓહ જો તો જા મને તો લે વાવ્યા હતા આ રોટાવેટર મારી ગયો બેઠા છે કામાં આમ તો દેખાતી નથી વખાઈ આપણે ખાસી
જોઈ શકો છો બધી મળી ગઈ છે બખાઈ. આપણે જોઈ શકો છો બખાઈ બહુ બધી મળી ગઈ છે. બખાઈ ખાઈ એટલે 1000 થઈ જાય, 1000માંથી 1500 થઈ જાય, વધતા જ જાય. સપોર્ટ કરી દેજો. આજે અમે આવ્યા છે વાડીની મુલાકાત. તો ચાલો તમને બેક કેમેરેથી છે અમારી વાડી જોઈ શકો છો. સરસ મજાની મસ્ત મજાની છે વાડી. અસલ હવા આવે કા ચલો તો અમારે જોઈ શકો છો હું મારી મમ્મી બેઠા છે. એકદમ તડકો છે તો પર બેઠા છે. તો ચાલો બ્લોગ ગમે તો લાઈક કરજો. શું કહેશ? વાડીએ જોવા બાજરો આવ્યા છે. બાજરો જોઈ નામ કરજો, લાઈક કરજો કા સબસ્ક્રાઇબ કરજો. તો જોઈ શકો છો વધી જાય આગળ. આ રહી કઈ જોઈ શકો છો બખાઈ મળી ગઈ છે. ઇન્જેક્શન માર્યું છે, દુખે છે અહીંયા ને એ કઈ મેં તો રાખી ઘરે જઈને ખાઈશ એટલે થેલીમાં ભેગી કરી દી છે. ખલેલા મસ્ત જો તમા પાડિયા મસ્ત મજાના આવી ગયા છે. જોઈ શકો છો ફ્રેન્ડ આવી છે અમારી વાડી. મસ્ત મજાનો લીલું બાજરો છે. એ હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો. અમારો બાજરો બહુ નાનો છે, હજી તો 2 મહિના પછી સરસ મોટો થઈ જશે. કા તો દવા મારી પાઈ ગયા શું ખાવાથી લાગે છે ને એમ ના. ચાલો હું જોતી આમ પીએલું છે કે વગર પીતેલું છે. મમ્મી કે છે સારો છે હા તો ખડ વધારે છે. હા અહીંયા નથી. 1 2 3 4 5 6 7 ખડ તો જો માં ગુલાબી સાડી તન એ હાલો મારી યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છીએ વાડીએ. હું મારી માં બે કામ વાડીએ બાજરો જોવા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? બરોબર. બાજરો જોઈ આવે એ નથી કીધું. ચાલો બેક કેમેરેથી તમને જોઈ શકો છો. આવો કંઈક નજારો છે. તલ છે જોતા બાજરો નથી. હા રોજ કરી જાય 50 60 30 લાખ આમ જોતા મહેનત કરતા બાજરો નથી કરતા. કીએ ખાલી એમ નહીં. બાજરો ઓલો લાગે છે કેળાનું ફૂલ હવે આવ્યું જો એમાં હમ લઈ લેવા કિલો 2 કિલો કેટલા ફૂલ વાળ કાઢવાની શરૂઆત કરી દીધી ત્યાં. હા જો ને એમાં તલ આવ્યા છે. આખા પડામાં તલ ક્યાં વાડી વિકતા વાડી વાટી મકાઈ નથી કઈ વાડી એવું મકાઈ જેવું છે. આપણે તો ઝીણું મકાઈ છે ખબર ને આપણે ખબર ને બાજરો ઘરનો બાજરો તો ગુંડા કાઢી દે લીધો નહીં. બે પડા તારે આપણા સેટો કોણ હળગાવી આખો હળગાવી આમ તો લીધો પડ્યા હતા. હા ઈ હાર બધું હળગાવી દેવાય કા ચોખ્ખું થઈ ગયું સારું કરે ચોખ્ખું તો થઈ જાય બીજો કોકા પરારું ભરી ગયા ઘઉંની પરારું લઈ ગયા છે. જોઈ શકો છો ફ્રેન્ડ આપણે લઈ આવ્યા છે ગુંદા. તો ચાલો ગુંદા લઈએ. મસ્ત મજાના ગુંદા છે જોઈ શકો છો.
સરસ ગુંદા છે. હું કેમાં એને ના પાડે બધી. તો જોઈ શકો છો મસ્ત મજાનું ઝાડ છે ગુંદાનું અને આપણે ગુંદા લઈ રહ્યા છીએ. તો ગાઈસ અમારે કાંઈ ના જોઈ શકો છો ફ્રેન્ડ. હે ગુંદા લેવા આવ્યા છે તો લઈ લીધા છે આપણે ગુંદા. મસ્ત મજાનું ગુંદાનું ઝાડ છે. ચાલો મજાનો બાજરો છે, સરસ ગુંદા છે, તાળિયા મસ્ત મજાના આવ્યા છે જોઈ શકો છો. અને આપણે આવું ઉટડો બનાવ્યો છે અમારે અહીંયા. તો એમ કે ઉટડો અમારે શું કહેતા ખબર નહીં. પાંચની ચોકલેટ એમ